વઢવાણથી બિલોંગ કરું છું. હું બેઝિકલી શ્રી સ્વર્ગસ્થ એક્સ MLA અરવિંદભાઈ આચાર્યના ભાણેજ હોઉં છું અને આ ક્ષેત્રમાં આમ મારું નવું કાર્ય છે, પણ કોંગ્રેસથી અમે પાયાથી અમે જોડાયેલા એવા પરિવારમાંથી હું બિલોંગ કરું છું. અને અત્યારે મારો હોદ્દો છે સુરેન્દ્રનગર મહિલા જિલ્લા પ્રમુખ તરીકે મને એમને વરણી કરી છે. એ બદલ હું કોંગ્રેસનો અને એમના તમામ હોદ્દેદારોનો ખૂબ દિલથી આભાર માનું છું. અને મારું કાર્ય એટલું જ કહેવા માગું છું કે જે શિક્ષિત મહિલાઓ હોવા છતાં પણ અત્યારે ગૃહ હિંસા પછી સફર કરે છે, જે દર મહિને નાણાકીય ભીડમાં આવે છે, એનું કારણ છે કે અત્યારે મોંઘવારી એટલી બધી હદની ભરડો લઈ ગઈ છે. એ બધાના પ્રશ્નોને લઈને હું આગળ આવવા માગું છું અને દરેક મહિલાને આવાહન કરું છું કે તમે ઘરમાંથી બહાર આવો, અમારી સાથે જોડાઓ. વોટ્સઅપથી, ફેસબુકથી, ક્યાંય પણથી અમે જ્યારે પણ લાઈવ આવીએ ત્યારે અમારી સાથે તમે જોડાઓ, જેથી કરીને તમારા પ્રશ્નોનું હલ તમે જોડાશો, બોલશો, નીકળશો ઘરની બહાર તો જ આવશે. ઘરે બેઠા બેઠા નહીં થાય. હું પોતે પણ બેઝિક શિક્ષક છું, છતાં પણ આજે મને એવું થયું કે બહાર આવ્યા વગર આપણું કાર્ય નહીં પાર પડે. વિરોધ તો કરવો જ પડશે. ક્યાં સુધી આ બધું સહન કરશું આપણે? રોડના કામ નથી થયા, રસ્તાઓ ખરાબ છે, જેથી કરીને ઘણા એક્સિડન્ટ થાય છે, નિર્દોષ માણસો મરે છે, ગટરની વ્યવસ્થાઓ સારી નથી, એના કારણે ઘણા રોગ ઉત્પન્ન થાય છે. આ બધું અને મેઇન વસ્તુ મોંઘવારી. આ બધું મહિનો પત્તા તો કેટલા લોકો અત્યારે લોનમાં, વ્યાજમાં, કેટલા પરિવારો દબાયેલા છે. જો આ બધામાંથી બહાર આવવું હોય તો એક જ કામ કરવું પડશે કે આપણે આગળ આવવું પડશે, ઘરની બહાર નીકળવું પડશે. તો હું બધી બહેનોને આવાહન કરું છું કે જ્યારે પણ હું ફેસબુકથી લાઈવ થાવ, મારી સાથે જોડાઓ, મને કયો તમારા પ્રશ્નો, હું મારાથી શક્ય હોય એટલા હલ કરવાનો પ્રયત્ન કરીશ અને સાથે જોડાશું, સાથે નીકળશું તો આનું એક નિરાકરણ